જઈને એ જો મારા રાયકાના પીરને અરે રે મને એકવાર યાદ કરે અને એને એકવાર યાદ કરો ને મેદાની યાદી કરો એટલે એવું લીલા પીળા તારા નેજા ફરે કે લીલા પીળા તારા નેજા ફરે કે લીલા પીળા તારા નેજા ફરે કે રામા લીલા પીળા તારા નેજા ફરે કે લીલા કે આવો ને મારા રાણુ જાના રામ દેવ લીલા આવો ને મારા રાણુ જાના રામ દેવ બાર વિદના ધણીને સમરો બાર વિદના ધણીને સમરો બાર વિદના ધણીને સમરો બાર વિદના ધણીને સમરો સોની વેલા આવો ને મારા રાઈ માના પીર રામ દેવ સોની વેલા આવો ને મારા રાઈ માના પીર રામ દેવ સોના કેરા પાંડરામાં હોના કેરા પાંડરોજા હોના કેરા પાંડરામાં સોની વેલા આવો ને મારા જાના રામ દેવ જય રામાપી આવો પરમાત્મા સાહેબ જપો દેવકણભાઈ ગાંગડિયા મીર અને ગગજીભાઈ ગાંગડિયા મીર દેવકણભાઈ અમારા પોલીસ ખાતામાં નોકરી કરે અત્યારે મેં કીધું એમ દ્વારકાથી આવ્યા વનાવીની બે પોલીસ ખાતામાં છે એમના તરફથી 1100 રૂપિયા આવે છે વારલેરમાં મારો ઠાકર ખૂબ આપે મારો હિન્દુઓ તમને ખૂબ આપે પરમાત્મા ખૂબ આપે મેં કીધું એમ સાહેબ વેદની છે ફૂલની પાકડી તમને લહેર આવે આનંદ આવે અને 100% પૈસો છે ભગવાનના દરબારમાં જાય સંપૂર્ણ પૈસો પરમાત્માની કૃપાથી આપો એ બધું લેખે છે મેં કીધું એમ બાકી દેવાવાળો ઠાકર કેવો દયાળુ હોય એ તમને વાત કરું કે મેં આંકડું ગામમાં એક આખ્યાન રહેવા ને આખ્યાન તો આપણા માલધારી સમાજમાં સાહેબ ભરવાડના કરીએ અને એક ડેલામાં આખ્યાન એના દીકરાને પણ ઓપરેશનમાં ડોક્ટરો ના પાડતા ઓપરેશન થઈ ગયું આખ્યાનની બાદાન ભગવાનની કૃપાથી બધું થઈ ગયું 10 તારીખે એના લગ્ન છે છોકરાના સાહેબ હવે એ ભાઈએ આવો ડેલો હતો ડેલાની અંદર આખ્યાન નાખ્યું તમે ઘડી ફુવાણી કરી કે આપણા ડેલામાં આખ્યાન નાખ્યું ને એમાં પાસે આપણે બધા ભરવાડ હવે આપણે બે ની યાદ બીજા ગામના ચમ આવશે ડેલામાં ચમ આવ પૂરી દો પણ આનંદ કર્યો સાહેબ એ ડેલામાં ખાલી માલધારી સમાજના માણસો બેઠેલા આનંદ એમ થયું કે આટલા માણસોમાં વેદનીમાં આખ્યાન રમવું અને એ વખતે સાહેબ આ ઠાકર શું કરીએ કે એની અમનો એટલો ભરોસો કે એ વખતે સાહેબ સુધીર પટેલ એ ડાયરામાં આવીને બેઠો મુંબઈની અંદર રહેતો 4 વર્ષ મુંબઈ રહ્યો પોતાના પત્ની ગુજરી ગયા 4 વર્ષથી અત્યારે સુરત આવતો રહ્યો અને સુધીર પટેલ એટલે 1300 કરોડનું તો વર્ષે ને ટર્નઓવર છે હીરામાં એવો સુખી સંપન્ન માણા 15 મિનિટ ક્યાં બેઠો ન હોય એ માણસ 9:30 અમારી સામે આવીને બેઠો ખબર 6:30 વાગ્યા સુધી બેઠો સાહેબ કેટલા વાગે સવાર સુધી આખ્યાન આવ્યું ત્યાં સુધી માણસ કોઈ 15 મિનિટે ક્યાંય ગયેલો નહીં
અને મેજનીમાં બેઠા બેઠા એકલા 1 લાખ રૂપિયા ઉડાડ્યા. એકલા બેઠા બેઠા 75,000 રૂપિયા ઉડાડી દીધા ને પછી આદમીને સંતોષ નો થઈ કે હવે ભેરવો લાવો ને તો 25,000 રૂપિયા ઉડાડી દો. તમે કલ્પના કરો ભેરવાની ઉપર જો મારા 25,000 ઉડાડી એટલે તમારે તો મારા ઠાકરના નામમાં ઉડાડવાના સ્વાલા, રામદેવજી મહારાજના નામમાં ઉડાડવાના. બાકી દેવાવાળા દાતાઓને તો ગમે એમ કરીને દઈ દેવું છે. મેં કીધું ફોળિયામાં જે હુરાતનની વાતો, સુરવીરતાની વાતો છે એટલે યાદી કરી લો. અમારા વછરા સાઉન્ડના માધ્યમથી આ બધું સાનિધ્ય ગાજે છે. અને હમણાં મારા વનાભાઈ આવ્યા કહેતા પણ સાઉન્ડની મજા. મેં કીધું બાપુ અમથાય અમારા ભાણુભાઈ છે ને એનું નામ તો વછરાજ છે. એ સુરવીર દાદો છે. એ મોડું ન વાગે આમ જ વાગે, લેર જ આવે એમાં. અને એવા સુરવીરને યાદ કરું કે ગાય હાટુ સાહેબ જેને ધીંગાણા કર્યા હોય, માથા કપાઈ ગયા પછી એના ધડ લઈ લેવા હોય, એ સુરવીરના ખોડિયામાં કેવું પુરાતન હોય, કેવી તાકાત છે સાહેબ. અને એવા પુરાતન જેના ખોડિયા હોય ને એ જ આ બધું કરીએ કે એની ફરમાઈશ આવી. એટલે મારે યાદ એટલે કરે છે કે મારા ભાણુભાઈનું સોલંકી વસરાજ સાઉન્ડ અહીંયા બંધાણું છે. અને દાદાની યાદી કરું ત્યારે જોકે આપણે સુરવીને જ યાદ કરવા અડધો કલાક પણ મૂળ સારી વાતો કરવી. માય કાંગલાની વાતો કરીને હું લેવાની પાવલી હાટું પથ્થરી વીખી નાખે એના રાહડા ન હોય. રાહડા તો સુરવીરના હોય સાહેબ. કેવું ધીમાણું મારા વીર વસરાજનું સાહેબ. દાદા ખાડા નાખે અરે રે આજ મે ગોડ કારો આછડા. હા સુરવીર હા. કેવો વસરાજ સાહેબ કે આજ ચોડીઓ રે દીગાને
યાદ કરતા કરતા મહારાણા પ્રતાપની બે લીટી ગવાઈ ગઈ. મારો કહેવાનો ભાવ છે શરીર મગજમાં વ્યા જાય. બીજું મંગળ સોનારૂપી દાન. બીજા મંગળ પછી માં ભગવતી શિકોતરની એક ફરમાઈશ છે. અમારા જેના પરિવારમાં આખ્યાન છે ને એના કુળદેવી છે, અમારા સભાળ પરિવાર રત્નાભાઈ એના પરિવારમાં માં ભગવતી શિકોતરની એક ફરમાઈશ છે. મિત્ર યાદી કરાવી છે. લઈલીમાં જોગમાં શિકોતરને પણ યાદ કરી. પણ બીજું મંગળ વર્તાઈ. બીજા મંગળમાં સોનારૂપી દાન દેવાના. જે કાંઈ દાન આપો એ સોનાના દાન બરોબર. બેની બાનું બીજું મંગળ વર્તાય. હે માય રામા બીજા ભીમાભાઈ સભાડ એમના તરફથી 1100 રૂપિયા આવે છે. ભાવ મોજવા ભગવાન ઠાકર તમને ખૂબ આપે. રામદેવજી મહારાજ ખૂબ આપે. રામ ભરોસે 500 રૂપિયા આવે છે. જીતુભાઈ સોની ભોઈકા વાહ મોજવા એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. વિઠ્ઠલભાઈ સાટિયા નાગપુર ખાનદેશ વાહ મોજવા એમના તરફથી પણ 1100 રૂપિયા આવે છે. ભગવાન રામદેવજી બાપુ તમને ખૂબ આપે. મારો ઠાકર તમને ખૂબ આપે. માં ભગવતી શિકોરની તને યાદ કરવા છે સાહેબ. દરિયાની દેવી વાહણવટી સાહેબ. જગડુસા વાણિયાનું વાહણ જેથી ડૂબવા લાગ્યું શિકોતરનો ઇતિહાસ છે સાહેબ. અને તેથી વાણિયાનો દીકરો સાહેબ એમ કહેતો હોય કે છે આ સૃષ્ટિ પર આ જગતની અંદર કોઈ એવી હિન્દુ ધર્મની દેવી જે મારા વાહનને તારીને કાંઠે લઈ જાય અને કદાચ કોઈ હિન્દુ ધર્મની એવી દેવી મારા વાહનને તારીને કાંઠે લઈ જાય તો હું જગડુસા વાણિયાના પગથિયે મસ્તક ઉતારીને આપીશ. એ કોયલા ડુંગરમાં સર્વેને આનો ઇતિહાસ બોલે છે. માથા ઉતારે છેલ્લે રેટ્યા ને તો આખા પરિવારના માથા એને ઉતાર્યા. આવી ભગવતીમાં શિકોતરને મારે તમારે યાદ કરવી છે. ત્યારે કેવી શિકોતર
માં ભગવતી મેલડીને યાદ કરીને ફરમાશ આવી પણ આનંદી વાતનો છે સાહેબ આખ્યાન છે ને એ રત્નાભાઈ અમારા એમના માડી જીવે છે ડોશીમાં ભગવાન કદાચ એમને આયુષ્ય આપ્યું પરમાત્મા તંદુરસ્ત છે એ માડીની ઈચ્છા હતી કે મારે એક આખ્યાન રમાડું અને ભાવી જાગ્યો તેમના અંતરમાં કે કદાચ ડોશીમાં જે છે કદાચ એમના અંતરમાં બીજું બધું તો ભગવાનની કૃપાથી ઠાકરની કૃપાથી એના આશીર્વાદથી મા બાપના આશીર્વાદથી જગતની અંદર બધું મળી ગયું પૈસો મળી ગયો ગાડીઓ બંગલા ધન દોલત બધું તો છે પણ એક માની ઈચ્છા હતી ડોશીમાની કે એક રામદેવજી બાપાનું આખ્યાન કરવું છે માવતરની ઈચ્છાને સાહેબ યાદી અને એના આશીર્વાદ એને જગતમાં મળી જાય એનાથી મોટું કોઈ નથી આ તો બધું પછી આવે ઉમરાવાળી રાજી હોય ને તો જ મઢવાળી રાજી થાય ઉમરાવાળી દુખી હોય મઢવાળી રાજી ન થાય સાહેબ એટલે પહેલા તો એને રાજી કરવા પડે અને એટલી એની યાદી એવી પ્રેરણ કરે શું કહે એ આજ પૂજાણા અરે કાલ પૂજાશે આ પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ભાઈઓ બેટી મા બાપથી મોટું દુનિયામાં કોઈ નથી માતા પિતાથી મોટું દુનિયામાં કોઈ નથી આજ ત્રીજા મંગળ તરફ આપણે જવું પણ એક ફરમાઈશમાં ભગવતી મેલડીને યાદ કરીશ ત્યારે યાદ કરી લો માં ભગવતી જો કે ધર્મ કોઈ દુબળો નથી સિકોતર લો ખોડિયાર લો બુટ લો મેલડી લો મજા આવી આનંદની વાત એ છે કે માં ભગવતીને યાદ કરું કળી કાળમાં મેલડી એવી દેવી સાહેબ કે આંકલો કરો જવાબ કરે ને એ કળિયુગની દેવી અને એની સત્ય ઘટનાનો પ્રસંગ તમારી આગળ વર્ણન કરી માં ભગવતી મેલડીને યાદ કરું કે સાહેબ આપણે તો નજીકનું વઢવાણ તાલુકામાં વઢવાણનું જે રાજાશાહી હાલતી ને આ સત્ય ઘટનાની વાત કરું મેલડી શું કરી એ વઢવાણની અંદર કોઈ માતા મેલડીનો માંડવો નાખી ભૂવા દોડતા ને એ વખતે વઢવાણના ઠાકોર આવ્યા અને ફટકારો કરીને કીધું ભાઈ બંધ કરો આ બધું શું હાલે છે કે આ ધૂણવાનો દાખલા ઈ કે મારી મેલડીનો માંડવો છે અરે પણ કે તમારી મેલડીનો માંડવો હું આમાં ન માનું અને જો તમારી મેલડી સાચી હોય ને એ હાથ માટલા લાઈને એની અંદર હાકર કોળા નાખ્યા એક પણ માટલું ફૂટે ને હાથે હાથ હાકર કોળા કાઢી દો તો માનું તમારી મેલડી છે નકર બંધ કરો સાહેબ ઈ વાત કરીને કોઈ ભુવાના ખોડિયામાં મેલડી આવી સાહેબ હો કળિયુગની અંદર કેવી ની પીરાય છે આ સત્ય ઘટનાની વાત કરું સાહેબ ઈ મેલડી ભુવાના ખોડિયામાં આવી છોકરાએ જે માટલામાંથી ફૂગો ખેયા ને હાથે હાકર ગોળાને ખેઈ લીધા અને પછી વઢવાણ ઠાકોરને એમ થયું હવે ક્યાં જવું આ તો કોઈ શક્તિ છે ને આ તો ભૂવો હવે આનો ખરાબ લાગી જાય ઘોડે અસવારી કરીને એ ઠાકોર ભાગવાની તૈયારી કરી એટલે મેલડી હાકલો કર્યો ઠાકોર હવે ભાગ્ય મેળને ઉભા રહી જાઓ છતાંય ઠાકોરને એમ થયું હવે પાછો મેલડીનો ભુવાએ હાકલો કર્યો ઠાકોર ઉભા રહી જાઓ હવે મારી મેલડીનો બીજો બોલો અને હાલતા થઈ જાય એમ કહેવાય ભોગાવામાં ઉતર્યા સાહેબ હો આ વઢવાણનો ભોગાવરિયા ઘોડી ઉતરી વઢવાણ ઠાકોરની અને ભુવાએ વાય દોઢ મૂકીને હાકલો કર્યો ઠાકોર આ મારી મેલડીનો ત્રીજો બોલ છે હવે ઊભો રહી જા અને નહીતર કદાચ હવે બોલ ન હાંભળ અને અભિમાન હોય તો કદાચ હાલતો થા આ કાંઠો ઉતર હામા કાંઠાની બેખડ છે તારી ઘોડીના ડાબલાના બે પગામાં અડે અને જો મારી નો નાખું તો નકટી વાવની મેલડી નો કહેવાય ઇતિહાસ કે છે આવો આવો વાડીને લાવ્યા સાયકણા જો એની ભાવના છે આ બધા દીકરાઓ પુંછળી હાથમાં હોય ને તો આ બધું થાય નહીતર સર માવતરની ક્યાં છે એટલે માં છે માં મેલડી ક્યાં કરો છે આહા અમારી ભગવતી મેલડી આ
પણ ગા નો બોલતા એને રાખવી ક્યાં તમે દઈ શકો ને એમને લઈ એકીને બે ભેગું છે છતાં કોઈ બળ કરી નાખો તો ઈ ગાને અમારે બાંધવી ગયા એટલે ગા રવા દીજો ગાના રૂપે જે ખરે આપો ઈ આપજો પણ જે કાંઈ દાન આપો ઈ ગાયના દાન બરોબર હોય સાહેબ ગાયુના દાના એક યાદ કરું માડી યાદ કરું માડી ખાનદેશમાં રહેતા રત્નાબેન બધા હોસ્ટેલમાં ભણતા બાવળા હોસ્ટેલમાં ખાનદેશ બધા આ માડી ખાનદેશમાં રહેતા અને હજી તો અમારા મામાની તો બધી બાજુ રહે જ છે પણ મારો કહેવાનો ભાવાર્થ ઈ જમાનામાં 100-200 ગાયું ખાનદેશમાં રાખીને આજે ભરવાડ જીવે સાહેબ પોતાના ટંકનું ખાય નહીં પણ ઈ જીવને ભૂખ્યા ન રહેવા દે આજે એને ખોડ ખોદીને 200 ગાયનું પૂરું કરું ક્યારેક એનો અભ્યાસ કર્યો સાહેબ મેં તો એનો અભ્યાસ સાહેબ મૂંગા જીવને ભૂખ્યા નહીં રહેવા દેવાના પોતાના ઘરની ગાયો છે ને લઈ જઈને 200 ગાયોનો ખાનદેશના ભરવાડ પૂરું કાઢે પોતાના ઈ ગાયને કે એના વાછડાને ભૂખ્યા નહીં રહેવા દેવાનો જે ભાવ હતો ને ઈ ભાવ ઠાકરે એટલો બધો એના હૃદયમાં ઉતારી લીધો કે આ 10 વાળા 20 વાળા પછીનો સમાજ તો તમે જોવો સાહેબ એની પાસે ગાડીઓ બંગલા આહા કેટલી દયા ઈ આશીર્વાદ આવ્યા કોઈ માવડીના છે સાહેબ જેને આ મૂંગા જીવોની બહુ સેવા કરી છે સાહેબ ત્યારે આ અવસર મળ્યો છે એટલે ત્રીજું મંગળ ગાયો રૂપી દાન છે જે કાંઈ દાન આપો ઈ ગાયનો દાન બરોબર બેની બાનું ત્રીજું મંગળ વર્તાવે એ મારે આંગણિયા સો પાલવના છોડા ત્યાં બગલા બેસી રહ્યા રે એ દાદા તમે જોયાના દેશ સાર દેશ આદિ કરીને જઈ ધારે મોલા જોયાના દેશ પાર દેશ આદિ કરીને
ત્રીજા મંગળ ગાયોના દાન, જે કાંઈ દાન આપો એ ગાયોના દાન બરોબર છે ને એમાંય ગાયોનું દાન દેવા વાળો ગાયોને હાચવવા વાળો સમાજ બેઠો ત્યારે માલધારી સમાજનો ડાયરો ત્યારે ઠાકરને યાદ કરું સાહેબ કેવી એની ગાયોની ગોવાળી પરમાત્માની સાથે